નામ અયાઝજી મલિક, સુરત જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ, અને મારી સાથે અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિ, તાલુકા કોંગ્રેસ સમિતિના અને અમારા સ્થાનિક આગેવાનો અહીં હાજર છે. છેલ્લા 4 થી 5 વર્ષ દરમિયાનથી રેલવે ફાટક નંબર 161B પર આ રેલવે ઓવરબ્રિજ ગોગળકાઈની ગતિએ બનતા આજે છેલ્લા 2 કે 3 મહિનાથી બનીને તૈયાર થઈ ગયો છે, પણ તંત્રના પેટનું પાણી નથી હાલતું અને બ્રિજના બંને છેડે શાળાકીય સંકુલો આવેલા છે. વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થાય છે. આખો 5 કિલોમીટરનો ફેરવો ફરીને જાય છે. આજુબાજુના ગામડાના, હાસોટ તાલુકાના અને બાજુના 50 થી 60 ગામડાના લોકો અહીંયા અવરજવર કરે છે. વારંવારની રજૂઆતો છતાં તંત્રના પેટનું પાણી હાલ્યું નહીં. અધિકારીઓ અને RNBવાળા મળીને કોઈ સીધા જવાબ આપતા નથી. તો આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ, તાલુકા કોંગ્રેસ સમિતિ સ્થાનિક આગેવાનોને મળીને આ બ્રિજનું ખાતમુહૂર્ત કરીને ઉદઘાટન કરી દીધું છે અને લોકોને માટે આ બ્રિજ ખુલ્લો મૂકી દીધો છે અને લોકોની સમસ્યાનો અંત લાવે એવો અમે એક પ્રયાસ કર્યો છે અને આગળ પણ જનહિતના મુદ્દે અમે આવા કાર્યક્રમ કરતા રહીશું. જય હિન્દ.